આ વખતે વરસાદ કેટલો વહેલો આવવાનો છે અને ખાસ કરીને એનો જે ફાયદો છે તે ગુજરાતને કેટલો થવાનો છે। સૌથી પહેલા આપણે વાતચીત કરીએ કે ગુજરાતના આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના વિશે વાતચીત કરીએ કે જેટલો પણ ગ્રીન ભાગ દેખાઈ રહ્યો છે એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ ફક્ત જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આટલા જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે જેટલા વિસ્તારની અંદર જ્યાં દરિયો લાગુ પડે છે એટલે કે દરિયા તટીય વિસ્તાર છે તે બધી જગ્યા ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જે રીતે આપણે 5 જિલ્લા એવા જોઈ રહ્યા છીએ કે જે 5 જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। બાકી આપણે જેટલા પણ જિલ્લા જે બીજા જોઈ રહ્યા છે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાતના અમુક ભાગ હોય કે પછી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ હોય અને કચ્છ આખો કે જ્યાં અત્યારે આપણને ક્યાંય જ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાતી નથી। ફક્ત આટલા જિલ્લા એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કારણ કે હવે ધીમે ધીમે જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની છે